નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ, જેમાં આપણે ચર્ચા કરીએ છીએ નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધની. તો આજે આ ઉત્તરાર્ધ પ્રકરણમાં ગઈકાલે આપણે ભૂસંડીજી અને વિદ્યાધર વચ્ચેનો જે સંવાદ ચાલે છે તે સંવાદમાં ભૂસંડીજી વિદ્યાધરને એક જે વાત કહે છે તે વાત આજે મારે તમને યોગ વશિષ્ઠના આધાર ઉપર સંક્ષિપ્તમાં કહેવી છે. આશા રાખો કે આપણે શ્રી યોગ વશિષ્ઠના આ મહાન ગ્રંથ પરની આ ચર્ચાઓ આપને ગમતી હશે અને પસંદ પણ કરતા હશો. તો આપ સર્વને એક વિનંતી કે આપ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી મને પણ પ્રોત્સાહન મળે આ પ્રકારની એક આધ્યાત્મિક ચર્ચા કરવાનો આપની સામે. ભૂસંડીજી વિદ્યાધરને એક વાત કહે છે અને કહે છે કે એક સમયની એક વાત છે, કલ્પ વૃક્ષમાં એક યુગલ શાખાના બ્રહ્માંડ રૂપી ઉમરડાનું ફળ પ્રગટ થાય છે. એની અંદર 3 લોકના સ્વામી દેવતાઓના રાજા ઇન્દ્ર એ રીતે રહેતા હતા જે મધપુડામાં મધમાખીઓનો સ્વામી. એવો ગુરુનો ઉપદેશ અભ્યાસ દ્વારા અવિદ્યાનો નાશ કરીને મહાત્મા થઈ ગયા હતા. પોતાના અંતકરણમાં સદા પરમાત્મા સ્વરૂપનું ચિંતન કરતા રહેતા હતા. પૂર્વાપરનું, આગળ પાછળનું જે જ્ઞાન હોય અને આ પ્રકારનું જ્ઞાન ધરાવતામાં સર્વશ્રેષ્ઠ એનું ઊંચું સ્થાન હતું. એવામાં ભગવાન શિવ, નારાયણ વગેરે ક્યાંય ને ક્યાંય પોતાના લોકાતીત પરધામમાં બેઠા હતા. એ સમયે દેવરાજ ઇન્દ્રે શસ્ત્ર અસ્ત્રોથી સંપન્ન મહાપરાક્રમી અસુરો સાથે યુદ્ધ કર્યું અને એમાં ઇન્દ્રનો પરાજય થયો અને પછી તરત એને યુદ્ધ ભૂમિમાંથી ભાગવું પડ્યું. શત્રુ એની પાછળ પડી ગયા. તેઓ અતિ વેગપૂર્વક 10 દિશામાં ભાગતા ફર્યા. ક્યાંય એને આશ્ચર્ય ન કર્યો, ક્યાંય એને આશ્ચર્ય મળ્યો નહીં. દરમિયાન તેમના શત્રુની દ્રષ્ટિ આમ તેમ થઈ ત્યારે ઇન્દ્રને છુપાઈ જવાનો થોડો અવસર મળ્યો. પોતાના સ્થૂળ શરીરને પોતાની અંતકરણ અંદર સ્થૂળ ભૂતમાં વિલીન કરીને અત્યંત અણુરૂપે થઈ બહાર સૂર્યમાં રહેતા ઋણ રેણુની અંદર સંકલ્પ માત્રથી પ્રવેશ કર્યો અને અહીંયા એને વિશ્રામ પ્રાપ્ત થયો. પછી યુદ્ધની વાત ભૂલી ગયા. તેના કારણે બહાર નીકળવાનો સંકલ્પ પણ છૂટી ગયો. એને રહેવા માટે ઘરની કલ્પના કરી. ક્ષણભરમાં અનુભવ થયો કે ઘર બની ગયું, તેમાં હું રહું છું. આ સંકલ્પ કલ્પિત ઘરની અંદર બેઠા બેઠા કમળના આસન પર બેઠી તેઓ એ રીતે આનંદનો અનુભવ કરવા લાગ્યા જે રીતે તેઓ પોતાના સ્વર્ગના મહેલના સિંહાસન બેસી કર્યા કરતા હતા. એ ઘરમાં રહેતા હતા ત્યારે ઇન્દ્રે કેવું કલ્પિત નગર જોયું, જેનો કિનારો મહેલ, મણી, મોતી, પરવાળા વગેરેથી બનેલા હતા. નગરની અંદર જઈ દેવરાજે જ્યારે આમ તેમ નજર નાખી ત્યારે એમાં એને દેશ દેખાયો, જે અનેક પર્વતો, ગામો, ગૌશાળા, નગર, વનોથી સુશોભિત હતો. પછી તેઓ સંકલ્પ કરવાથી ઇન્દ્રે એક વિશાળ લોકનો અનુભવ કર્યો, જેમાં અનેક પર્વતો, સમુદ્ર, પૃથ્વી, નદીઓ, રાજાઓ, અનેક રાજ્યની સીમાઓ દેખાતી હતી. લોક ક્રિયાકાળની કલ્પનાથી યુક્ત હતો. પછી તે જ પ્રકારના સંકલ્પનો આનંદ લેનારા દેવેન્દ્રએ ત્યાં 3 લોક જોયા, જે પાતાળ, પૃથ્વી, આકાશ, સ્વર્ગ, સૂર્ય અને પર્વત વગેરેના ભરપૂર હતા. તે જ રીતે દેવરાજ ઇન્દ્ર એક સારા પદ પર પ્રતિષ્ઠિત થયા. થોડા સમય
પછી એને પરાક્રમી પુત્ર ઉત્પન્ન થયો જેનું નામ કુંદ હતું. પછી તે પ્રશંસાની યોગ દેવરાજ ઇન્દ્ર જીવનના અંતમાં શરીરનો પરિત્યાગ કરી મોક્ષને પ્રાપ્ત થઈ ગયા. ત્યારે એનો પુત્ર કુંદ ત્રિલોકના રાજા થયા. તેઓ એક પુત્રને જન્મ આપી જીવનના અંત કાળે આધીન થઈ પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા. પછી કુંદનો પુત્ર પણ પિતાની જેમ દીર્ઘકાળ સુધી રાજ કરી પુત્રને સિંહાસન પર બેસી પરમધામને પ્રાપ્ત થયું. આ રીતે દેવરાજ ઇન્દ્રના હજારો પુત્ર આ રાજ્ય પર પ્રતિષ્ઠિત થયા. કાળના ગાલમાં ચાલ્યા ગયા. આજે પણ પોતાના પૌત્રનું રાજ છે, જેમાંથી એક અંશક આ સમયે રાજા સિંહાસન પર પ્રતિષ્ઠિત કહે છે. કુસંડીજી કહે છે કે હે વિદ્યાધર, પ્રથમ જેની ચર્ચા કરવામાં આવી તે જ ઇન્દ્રના કુળમાં ઉત્તમ સંસ્કારથી એક બાળક ઉત્પન્ન થયું, જેને આત્મજ્ઞાન મળ્યું અને સંતોષ રાખતો હતો. એ પ્રમાણ કહીને 3 લોકનું રાજ કર્યું. હવે આ વાતને આપણે થોડી આધ્યાત્મિક રીતે સમજીએ કે જે પ્રથમ ઇન્દ્ર પોતાને સૂક્ષ્મ બનાવે, અતિ સૂક્ષ્મ ધૂળકણ, જેને ઋણ રેણુ કહેવામાં આવે. અતિ સૂક્ષ્મ ધૂળકણ એટલે ઋણ રેણુ, ને એમાં ઇન્દ્ર રહેતો, એટલે કે આંખે જોઈ શકાતો ન હતો. પરંતુ વશિષ્ઠ રામ સાથે ચર્ચા કરતા કહે છે કે હે રામ, આશ્ચર્ય છે, એ ઋણ રેણુની અંદર ઇન્દ્ર વસતો હતો. ઇન્દ્રે પોતાની કલ્પનાથી એક નગર બનાવ્યું, દેશ બનાવ્યા, લોકો બનાવ્યા, આખું ત્રિલોક, ભૂલોક, સ્વર્ગ, પાતાળ રચી નાખ્યું. એમાં રાજા, પ્રજા, યુદ્ધ, આનંદ બધું. એનો અર્થ શું? તો ગુરુ વશિષ્ઠજી રામને કહે છે કે જેમ આપણે સ્વપ્નમાં આખું જગત રચી લઈએ છીએ, તેમ ચિત્ત પોતાની કલ્પનાથી આખું બ્રહ્માંડ રચે છે. એટલે આ જગત ચિત્તની રચના છે. દ્રશ્ય પ્રપંચ માત્ર કલ્પના છે. આ કલ્પિત વિશ્વમાં એક ઇન્દ્ર હતો, જે ઇન્દ્રકુળમાં જન્મેલો હતો, રાજ સત્તા ધરાવતો હતો. હવે એને એક પ્રશ્ન ઉઠ્યો કે હું કોણ છું, આ જગત શું છે? વિચારમાં ડૂબ્યો. ધીરે ધીરે એને સમજાયું કે આ જે બધું હું જોઈ રહ્યો છું તે સત્ય નથી, આ બધી મનની કલ્પના છે. હું શરીર કે પદ નથી, હું તો ચૈતન્ય છું. આ રીતે સતત વિચારથી તેઓ પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થયો. અને પછી શું થયું? તે પછી ત્રિલોકના ઇન્દ્ર પદ પર સ્થિર થયો અને હવે અહંકાર વિના માત્ર સાક્ષી ભાવથી તે રાજ કરતો હતો અને અંદરથી સંપૂર્ણ મુક્ત હતો. ગુરુ વશિષ્ઠ કહે છે કે આ સંસાર એક વૃક્ષ જેવો છે, જેમાં ડાળીઓ ઈચ્છાઓ છે, પાંદડા સુખ દુઃખ છે, ફળ કર્મ ફળ છે, અને એનું મૂળ છે અહંકાર પણ, એટલે કે હું પણ. જો આપણી ડાળીઓ ઈચ્છાઓ છોડીને ફરી ઉગી આવે તો મૂળ કાપી નાખીએ, અહંભાવનો ત્યાગ કરીએ તો આખું વૃક્ષ નાશ પામે. એ જ પ્રમાણે આ કથાનો સાર એ છે કે અહંકારથી નિવૃત્તિ લઈ સંસારનો સંપૂર્ણ અંત થાય છે. અહંકારની નિવૃત્તિ. જગત માટે આપણને આ વાત સમજાવે છે કે આ જગત એ ચિત્તની કલ્પના છે. ઋણ રેણુમાં આખું વિશ્વ સમાયેલું છે. વિચાર અને જ્ઞાનથી પરમાત્મા પ્રાપ્ત થાય છે. જેમ ઇન્દ્રનો સાક્ષાત્કાર અને અહંકાર છોડવાથી મુક્તિ મળે છે, જે સંસાર વૃક્ષનો મૂળ છે. આપણે જેમ સપનામાં રાજા બનીએ, જાગીએ તો સમજાય તો આ બધું મિથ્ય છે, એમ આ જગત પણ જ્ઞાન આવ્યા પછી મિથ્યા લાગે છે. માટે આજે જે આ વાત છે તેને કાક ભૂષંડીજી કહે છે કે હે વિદ્યાધર, હવે તમે સારી રીતે સમજી લ્યો કે જગત અહંકારનું કાર્ય છે. અહંકારની અંદર જ જગત કલ્પિત છે. જગતની અંદર અહંકાર વ્યાપક છે. જે પુરુષ સંકલ્પ રહિત જ્ઞાનથી જગતના બીજરૂપ અહંભાવને છોડી દે, તેને જાણે જગત રૂપી મેલને જળ દ્વારા પૂરી રીતે ધોઈ નાખ્યો છે. એ રીતે અહંતા નામની કોઈ વસ્તુ ક્યાંય નથી, અને તે અવાસ્તવિક હોવાને કારણે સસલાના શિંગડામાં જેમ અસત અને કારણ વિના જ પ્રગટ થઈ શકે છે,
તેવી આ વાત છે. તો શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં આવી અદ્ભુતપૂર્વ અને ખૂબ સુંદર મજાની વાતો કહેવામાં આવી છે. તો આશા રાખું કે આજે આપની આ વાત મારી પસંદ આવી હશે. આવતીકાલે ફરી પાછા આપણે આગળ આ વિષય ઉપર થોડી ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ મારી આ વાતને માણતા રહેજો, સાંભળતા રહેજો, સમજતા રહેજો. અને હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી રામ.